અમારી વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી. તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી. જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે. અને ગતકડું આપી દીધું છે અને વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ તોડવાની કાર્યક્રમ છે. પણ અમે વ્યાયામવીરો મક્કમ છીએ. અમારું સંગઠન તૂટવાનું નથી. જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ. અમારી ફક્ત સાહેબ એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને નમસ્કાર સાહેબ, ખેલ સાહેબ ની કાયમી ભરતી કરો. દાદા ત્યાં વડનગરમાં રીબીનો કાપું છું અને અમે અહીંયા ગાંધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઉભા છે. બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી. આજ 17 વર્ષ થઈ નથી. દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન ચાલુ કરો, કરાર બંધ કરો. જ્યાં સુધી કરાર બંધ કરવો જ પડશે. કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય. માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે એ વખતના કીધેલું કે દરેક પ્રાથમિક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ. તો અમારા વ્યાયામ શિક્ષકોની હજી સુધી કેમ ભરતી કરવામાં નથી આવી? અમે હું શોષણ કર્યું છે? બસ અમારી કાયમી ભરતી કરો. વ્યાયામવીર અને 1 વર્ષથી સતત આવેદન પત્રો આપ્યા છે છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી. 1 વર્ષથી 2023 થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે. બીજા રાજ્યોમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે. તો અમે એના માટે છીએ. જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી. સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું. તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? 3 દિવસ અમે સંઘર્ષ કર્યો તો પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય સરકારે આપ્યો નથી કે અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. હવે અમને અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના. હવે અમારી 1 થી 8 ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના અને અમારો ન્યાય લઈને જ અમે જઈશું. નવી શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે પણ કીધું, 2022 ની અંદર મોદી સાહેબે કીધું છે કે તમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થવાની છે અને એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે હવે રમત એક રમત નથી રહી પણ એક એની સાથે શિક્ષણનો ભાગ પણ છે. એટલે હવે અમે અહીં ગાંધીનગર આવ્યા છીએ અને હવે અમારો ન્યાય લીધા વગર અમે નથી જવાના. અમારી એક જ માંગ છે. આજે અમે બધા લોકો ભેગા થયા છે ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય. બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી.